બનાવીશું મમરામાંથી બની જતો ઝટપટ નાસ્તો। તો એના માટે મેં લીધેલા છે અહીંયા મમરા, 4 વાટકી મેં મમરા લીધેલા છે। હવે આપણે એને પલાળી લઈશું। હવે આપણે મમરાને એક મોટા વાસણમાં લઈ લેવાનું છે। ત્યારબાદ આપણે એમાં પાણી એડ કરીને પલાળી દેવાના છે। મમરા પલળે એટલું આપણે એમાં પાણી નાખીશું। તેને આપણે હલાવી લઈશું। પાણી ઓછું લાગે તો આપણે એમાં થોડુંક વધારે પાણી એડ કરીશું। નાખીને આપણે મૂકી દઈએ એને 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। હવે આપણે જે વાટકેથી આપણે 4 વાટકી મમરા લીધેલા હતા એ જ વાટકીનું માપ લઈ આપણે 2 વાટકી રવો લેવાનો છે। તમે ઈચ્છો તો જાડો પણ લઈ શકો છો અને ઝીણો પણ લઈ શકો છો। તો 2 વાટકી આપણે અહીંયા રવો લીધેલો છે। આપણે 2 વાટકી રવો છે તો 1 વાટકી આપણે દહીં લેવાનું છે। તો દહીં નાખીશું। ત્યારબાદ આપણે થોડુંક પાણી એડ કરીશું। હવે એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। પાણી એડ કરતા જઈશું જરૂર પ્રમાણે। આ સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે રવાને અને મમરાને પલળવા માટે આપણે 15 થી 20 મિનિટનો ટાઈમ લઈશું। આપણા મમરા અને રવો એકદમ પલળીને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે આપણે મમરાનું જે એક્સ્ટ્રા વધારાનું પાણી છે એને આપણે કાઢી લઈશું। હવે આપણે જે વધારાનું પાણી હતું મમરામાંથી એ કાઢી લીધું છે। હવે આપણે એક મિક્સી જારમાં રવો અને મમરાને આપણે પીસી લેવાના છે અને આપણે એક સરસ બેટર તૈયાર કરી લેવાનું છે। બંને આરે નાખી અને આપણે જરૂર પડે તો પાણી એડ કરી અને આપણે મિક્સ તૈયાર કરી લેવાનું છે બેટર। જરૂર પડે એ પ્રમાણે આપણે થોડુંક પાણી એડ કરી અને બેટર તૈયાર કરી લઈશું। આ રીતે આપણે બધું બેટર બનાવી લઈશું। તો આપણું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે। હવે આપણે એમાં લીલા મરચાં નાખીશું। એ તમે વધારે ઓછા લઈ શકો છો, તમારી તીખાશ પ્રમાણે તમે વધારે કે ઓછા લઈ શકો છો। ત્યારબાદ આદું છે ખમણેલું એ નાખીશું। ત્યારબાદ ડુંગળી છે, ત્યારબાદ ધાણા ભાજી છે એ લઈશું। તમે કેપ્સિકમ, ગાજર કે ટામેટા એ બધા વેજીટેબલ્સ લઈ શકો છો। હવે આ બધું આપણે મિક્સ કરી દઈએ। હવે આપણે આમાં સ્વાદ મુજબ નિમક નાખી દઈશું। ત્યારબાદ આપણે મિક્સ કરી દઈએ। હવે આપણે ખાવાનો સોડા લીધેલો છે એ નાખીશું। એની ઉપર આપણે લીંબુનો રસ નાખીશું જેથી એ એક્ટિવેટ થઈ જાય। તમે જોઈ શકો છો ફૂલે છે એકદમ। હવે આ મિશ્રણને એકદમ હલાવી લઈએ। તો આપણું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે। હવે આપણે એક નોનસ્ટિક પેન લઈશું, તમે ગમે એ લઈ શકો છો। એમાં આપણે આ બેટરને આવી રીતે લગાવી દઈશું। થોડું થોડું ફેલાવવાનું છે।
હવે થોડું થોડું આપણે સાઈડ ઉપર તેલ લગાવી લઈશું. હવે તેને પલટાવી લઈશું આપણે. સારી રીતે ઉપર બેક થઈ જાય એટલે આપણે એને પલટાવી લેવાનું છે. હવે આપણે એને પલટાવી લઈશું. સાઈડમાં આપણે થોડું તેલ લગાવી લઈએ. હવે આપણે એને પલટાવી લઈએ. તો સરસ આપણો મમરાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને કાઢી લઈશું. તો તૈયાર છે ઓછા તેલમાં મમરાનો બનતો નાસ્તો. તો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.